વેલકમ બેક. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોની લૂંટ ચલાવવામાં આવી છે. દાહોદ એપીએમસીના વેરહાઉસ પાસે લૂંટની આ ઘટના. આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી 6 શખ્સો ફરાર થઈ ગયા છે. લૂંટારુઓએ હુમલો કરી રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો છે. નંબર વગરની 2 બાઇક પર આવ્યા હતા લૂંટારુઓ. ડીવાયએસપી એલસીબી અને એસઓજી સહિતની ટીમ હાલ આ મુદ્દે તપાસ કરી રહી છે. મોટા સમાચાર દાહોદના સમાચાર. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોની લૂંટ કરવામાં આવી છે. સંવાદદાતા ઉત્સવ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર. ઉત્સવ, જે રીતે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોની લૂંટ હાલ થઈ છે, પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, જણાવશો? જી ચોક્કસથી કહે છે. દાહોદની અંદર જે ધોળે દિવસે જે લૂંટનો બનાવ સામે આવ્યો છે, દાહોદ એપીએમસી ની અંદર જે બાબુ કાંતિલાલ જે આંગડિયું છે તેની અંદરથી જે 2 નંબર પ્લેટ વગરની જે બાઇકો લઈને જે 6 જેટલા ઇસમો જે આંગડિયાની અંદર જે ઘૂસી આવ્યા તેના જે બેગની અંદર જે રૂપિયા હતા જે હુમલો કરીને જે રૂપિયા લઈને જે ભાગ્યા હતા. ક્યાંક ને ક્યાંક જે ધોળા દિવસે જે ચોરો છે તે રૂપિયા લઈને ભાગ્યા હતા અને જે ઘટનાની જાણ થતા જે ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતનો ત્યાં કાફલો પહોંચ્યો હતો. હજી સુધી જે રૂપિયા કેટલા ચોરાયા છે તેની કોઈ આંકડો આવ્યો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આંકડો છે તે પ્રાથમિક માહિતી પ્રમાણે 1 કરોડથી ઉપરાંતનો પણ નીકળી શકે એવું જાણવા મળ્યું છે. આભાર ઉત્સવ સમગ્ર વિગતો બદલ.